મહેસાણાના કડીમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જે આબ ફાટ્યું હોય તેમ માત્ર ગણતરીના જ કલાકોમાં 8 ઇંચથી વધુ ખાબકેલા વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો। આકાશી આફતને પગલે કરણનગર રોડની 25 જેટલી રહેણાંક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે। ખાસ કરીને જય ગુરુદેવ અને એટલાન્ટા પાર્ક જેવી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે અનાજ અને મોંઘી ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે। રસ્તાઓ સ્વિમિંગ પુલ બની જતા શાળાએ જતા ભૂલકાઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ નરકાગાર જેવી સ્થિતિને પગલે સ્થાનિક નાગરિકોમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વરસાદ બાદ કડીમાં સ્થિતિ જે છે તે જોવા જેવી થઈ છે। અહીંના જે સ્થાનિકો છે તમને આપણે આ દ્રશ્યો જે છે બતાવીએ કે પાણી ઘરમાંથી ઉલેચતા હોય, જે દીકરીઓ જે છે તે સ્કૂલે નથી ગઈ, આખી રાત તેઓ લોકો જાગ્યા છે અને ઘરમાંથી સાફ સફાઈ અને પાણી જે છે તે કાઢી રહ્યા છે તેવી પરિસ્થિતિ જે છે અત્યારે હાલમાં જોવા મળી રહી છે। અત્યારે હાલમાં આપણે આ દ્રશ્યો જે છે તે બતાવી દઈએ। જે પ્રકારે આ બાળકીઓ જે છે તે પાણી અહીંયાથી ઉલેચી રહી છે, આ ઘરના દ્રશ્યો છે એ આપણે બતાવી દઈએ કે કેવી પરિસ્થિતિ છે। અત્યારે હાલમાં દીકરીઓ જે છે નાની નાની સ્કૂલે જવાના સમયે અત્યારે આ ઘરની સફાઈ કરી રહી છે, પાણી કાઢી રહી છે। આ દ્રશ્યો જે આપણે અત્યારે હાલમાં બતાવી દઈશ, કેમેરામેનને કહીશ કે તેમને આ જે દ્રશ્યો જે ઘરના એ પણ બતાવે કે કેવી પરિસ્થિતિ છે, લોકોને ખાવાનું ક્યારે મળશે, વહેલી સવારની ચા નથી મળી, લોકોના ઘરની વસ્તુઓ સામાન જે છે તે બગડી ગયો છે। લોકો જે છે તે કહી શકાય કે જે પ્રકારે અહીંયા જીવતા હોય છે પોતાના ઘર વખરીનો સામાન જે છે તે બગડી ગયો છે। આ બાળકો જે છે તે કેવી રીતે રહેશે તે પણ અહીંયા એક મોટો સવાલ ઉભો થાય છે। 4 થી 5 કલાક 6 કલાક વીતી ગયા છે, પરંતુ સ્થાનિક તંત્ર જે હજુ પણ આ એરિયામાં ફરક્યું નથી તેવા હાલ દ્રશ્યો આપણને જોવા મળે છે। કોઈ પણ તંત્ર અહીંયા અત્યારે હાલમાં આવ્યું નથી, અહીંયા જોવા માટે કોઈ પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા નથી। આ બાળકો જે છે જાતે જ પોતાના ઘરની સફાઈ જે છે તે કરી રહ્યા છે। અને સૌથી મોટો સવાલ છે કે બેન, કેટલા વાગ્યાથી આવી પરિસ્થિતિ છે? રાતના 2 વાગે। રાતે 2 વાગ્યાથી? હા, 2 વાગ્યા પછી આવ્યો વરસાદ, પછી 5 વાગે તો પાણી ભરાઈ ગયું। ત્યારથી તમે સાફ કરો છો? હા। આટલી સફાઈ કરે છે, હજુ સુધી ઘર સાફ નથી થયું? નહીં, અડધું ભરાઈ ગયું। કોઈ પણ પ્રકારનો માણસ અહીંયા જે કહી શકાય કે ફરતું પણ નથી, એવી પરિસ્થિતિ છે। હા, તંત્ર નથી આવ્યું કોઈ જોવા હા, માટે? નથી આવ્યું કોઈ। તો મહેસાણાના